એક યુવતી તેના ઘરથી હૈદરાબાદ જવાના ઉદ્દેશ્ય સાથે ચેન્નઈ સેન્ટ્રલ સ્ટેશન પર પહોંચે છે. તેનું નામ આરતી છે. ત્યાંથી તેની ટ્રેન હૈદરાબાદ માટે રવાના થવાની હતી. એક ખાસ ટ્રેન આવે છે, જેમાં બેસીને આરતી હૈદરાબાદ પહોંચવાની હતી. તે સ્ટેશનના પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોવા લાગે છે. હજારો યાત્રીઓ પણ તે જ ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા, જે તેમને હૈદરાબાદ લઈ જશે. એવામાં એક યુવકનું ધ્યાન આરતી તરફ જાય છે. તેનું નામ વિક્રમ છે. તે આરતીને જોઈને ધીમે ધીમે તેની નજીક જવાનો પ્રયાસ કરે છે. તે વિચારે છે કે આ મહિલા વિશે કંઈક જાણી શકું, કે તેની સાથે કોણ છે, તે ક્યાં જઈ રહી છે અને તે શા માટે ઉદાસ દેખાય છે. આ બધું જાણવા માટે વિક્રમ તેની નજીક પહોંચી જાય છે, જાણવાની કોશિશ કરે છે. ત્યાં જ હૈદરાબાદ જવાની ટ્રેન ચેન્નઈ સેન્ટ્રલ પર આવીને ઊભી રહે છે. આરતી તેની બેગ ઉપાડે છે અને સ્લીપર કોચમાં તરફ આગળ વધવા લાગે છે. વિક્રમ પણ તેની પાછળ પાછળ ચાલી પડે છે. જે સ્લીપર કોચમાં આરતી પ્રવેશે કરે છે, તે જ કોચમાં વિક્રમ પણ પ્રવેશ કરી જાય છે. તો મિત્રો, આવો જાણીએ કે આ સ્ટોરીમાં આગળ શું થાય છે. નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તમિલનાડુના મૈદુરીમાં રહેતા વિક્રમના લગ્ન કર્ણાટકની છોકરી આરતી સાથે ધામધૂમથી થયા હતા. લગ્નના 2 વર્ષ પછી બંનેના તલાક થઈ ગયા. આ ઘટના 8 વર્ષ પહેલાની છે. લગ્ન થઈ ગયા પછી કુલ 10 વર્ષ થઈ ગયા છે. જે છોકરી હૈદરાબાદ જઈ રહી હતી, તે વિક્રમની તલાકશુદા પત્ની આરતી હતી. અને તે યુવક કે જે તેની પાછળ જઈ રહ્યો હતો અને તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, તે વિક્રમ હતો. જ્યારે આરતી તેના નિર્ધારિત અને બર્થ પર બેસવાનો પ્રયત્ન કરે છે, ત્યારે વિક્રમ પણ ધીમે ધીમે તેની પાછળ આવી જાય છે. તે વચ્ચે ઊભો રહીને જોયા કરે છે કે આરતીની સાથે કોણ છે. કેટલાક યાત્રીઓ આરતી માટે રિઝર્વ કરેલી સીટ પર બેસવાનો પ્રયાસ કરે છે. ત્યાં આરતી તેમને ના પાડે છે અને કહે છે, આ મારી સીટ છે. કેટલાક લોકો કહે છે, અમે બેસ્ટ સ્ટેશન પર પછી ઉતરી જશું. પરંતુ આરતી ફરીથી ના કહી દે છે. તે કહે છે, મારી તબિયત સારી નથી, હું સૂઈ જવા માંગુ છું. વિક્રમ દૂરથી આ બધું જોઈ રહ્યો હતો. જ્યારે ટ્રેન ચાલુ થાય છે કે વિક્રમ પણ તે જ બર્થ પર બેસવાનો પ્રયાસ કરે છે. તે તેનો બેગ તે સીટ પર મૂકી દે છે. આરતી ના પાડે છે અને કહે છે કે આ મારી સીટ છે, બેગ હટાવો. ત્યારે વિક્રમ કહે છે, હું 1-2 સ્ટેશન પછી ઉતરી જઈશ. આરતી તેને જોયા કરે છે અને ઓળખી લે છે. તે તેની આંખના ઈશારા સાથે તેને બેસવા દે છે. વિક્રમ ત્યાં બેસી જાય છે. હવે બંનેના મનમાં એકબીજા વિશે ઘણા પ્રશ્નો હતા, પરંતુ કોઈ પણ પહેલા બોલવા તૈયાર ન હતા. ટ્રેન ચાલુ થઈ જાય છે અને વિક્રમ આરતીને પૂછે છે, તમે હૈદરાબાદ ક્યારથી રહેવા લાગ્યા છો? આરતી કહે છે, હું પહેલી વાર જઈ રહી છું. વિક્રમ પૂછે છે, શું તમે કઈ ઈલાજ માટે જઈ રહ્યા છો? આરતી કહે છે, મને કોઈ બીમારી નથી, હું ઈલાજ માટે કેમ જાઉં? વિક્રમ કહે છે, મેં થોડી વાર પહેલા સાંભળ્યું હતું કે તમારી તબિયત સારી નથી. આરતી કહે છે, મારી તબિયત સારી જ છે. થોડી વાર પછી આરતી વિક્રમને પૂછે છે, તમે ક્યાં જઈ રહ્યા છો? વિક્રમ કહે છે, હું પણ હૈદરાબાદ જઈ રહ્યો છું. હું ત્યાં સેટલ થઈ ગયો છું. હવે બંને વચ્ચે વાતચીતનો દોર શરૂ થઈ જાય છે. જમવાનો સમય થાય છે અને યાત્રીઓ તેમનું ભોજન બહાર કાઢીને જમવા લાગે છે. ટ્રેનમાં કેટરિંગ વાળો પણ આવી જાય છે. આરતી વિક્રમને પૂછે છે, શું તમે ઘરેથી કંઈ જમવા માટે લાવ્યા નથી? વિક્રમ કહે છે, ના, પરંતુ જો તમે લાવ્યા ના હોય તો મારી સાથે ખાઈ શકો છો. આરતી તેના ટિફિનમાંથી 2 પરાઠા અને શાક બહાર કાઢે છે. તે કહે છે, મારી પાસે 2 પરાઠા છે, તમે એક લઈ શકો છો. વિક્રમ કહે છે, એક પરાઠાથી ન મારું પેટ ભરાશે ન તમારું પેટ ભરાશે. તે જ વખતે એક ઈડલી સંભાર વેચનાર આવે છે અને વિક્રમ 2 પ્લેટ ઈડલી સંભાર ખરીદે છે. બંને મળીને તે ખાવા લાગે છે. જમ્યા પછી આરતી તેની બેગમાંથી એક શાલ અને રજાઈ બહાર કાઢે છે. તે શાલ પાથરે છે અને રજાઈથી પોતાને ઢાંકી લે છે. ટ્રેન તેની ઝડપ સાથે આગળ વધી રહી છે. ઠંડી વધવા લાગે છે અને આરતી વિક્રમને કહે છે, શું તમે ઓઢવા માટે કંઈ લાવ્યા નથી? વિક્રમનું રિઝર્વેશન એસી ડબ્બામાં હતું, પરંતુ તે આરતી સાથે રહેવા માટે સ્લીપર કોચમાં આવી ગયો હતો. આરતી તેની રજાઈને વિક્રમના પગ પર મૂકે છે અને કહે છે, બંને એડજસ્ટ કરી લઈશું. ત્યારે વિક્રમ કહે છે, મને ઠંડી લાગતી નથી. તેવામાં વિક્રમ એક પુરાની ઘટના યાદ કરે છે.
જ્યારે લગ્નના શરૂઆતી દિવસોમાં રજાઈ માટે તેમની વચ્ચે લડાઈ થઈ હતી. આરતીએ રજાઈ પર પાણી નાખ્યું અને બંનેને બિના રજાઈની રાત કાઢવી પડી હતી. આ વાત પર બંને હસે છે અને પુરાની યાદોમાં ખોવાઈ જાય છે. આરતી પૂછે છે, તમે હૈદરાબાદમાં શું કરો છો? વિક્રમ કહે છે કે શરાબ પીવાની આદતથી હું ઘર અને સમાજથી અલગ પડી ગયો હતો. મારા માતા પિતાની મૃત્યુ થઈ ગઈ અને બહેનના લગ્ન કરીને તે તેના સાસરીએ જતી રહી છે. પણ હવે મેં શરાબ છોડી દીધી છે અને હવે હૈદરાબાદમાં રહું છું. આરતીને વિશ્વાસ ન થયો. વિક્રમ તેની માતાની કસમ ખાય છે, મેં શરાબ છોડી દીધી છે. આરતીને વિશ્વાસ થઈ જાય છે. શરાબ જ તેમના તલાકનું મુખ્ય કારણ હતું. સફર ચાલુ રહે છે. આરતી કહે છે, મને ખુશી થાય છે કે તમે શરાબ છોડી દીધી છે. આરતી પૂછે છે, તમે એ ફરીથી લગ્ન શા માટે ના કર્યા? વિક્રમ કહે છે, મને લાગે છે કે હવે મારે ફરીથી લગ્ન કરવા જોઈએ. આરતી કહે છે, હું લગ્નના સિલસિલામાં જ હૈદરાબાદ જઈ રહી છું. મારી સહેલીએ મને બોલાવી છે અને એક છોકરા સાથે મને મળાવવાની છે. આ સાંભળીને વિક્રમને ઝટકો લાગે છે. તે ઈચ્છતો હતો કે આરતી ફરીથી તેના જીવનમાં આવે. ટ્રેનની સફર ચાલુ હતી અને રાત્રિના 2:30 વાગ્યા હતા. ઠંડી ખૂબ જ વધી ગઈ હતી. તેવામાં આરતી વિક્રમને એક મફલર આપે છે. ટ્રેન હૈદરાબાદ પહોંચી જાય છે. ઉતરતા પહેલા બંને એકબીજાને મનની વાત કહેવા માંગતા હતા, પરંતુ કંઈ બોલી ન શક્યા. ટ્રેન હૈદરાબાદ સ્ટેશન પર ઊભી રહે છે અને બંને ઉતરી જાય છે. વિક્રમ આરતીને કેટલાક રૂપિયા આપવા માગે છે, પરંતુ આરતી મનાઈ કરી દે છે. તે કહે છે, હવે આપણે બંને અજનબી છીએ. ટ્રેનની સફર સમાપ્ત થઈ ગઈ છે. વિક્રમને લાગે છે કે આરતીના મનમાં કંઈક બીજું લાગે છે. ત્યાં આરતીની મિત્ર ત્યાં આવી જાય છે અને તે તેની સાથે ચાલી જાય છે. વિક્રમ તેના ઘરે ચાલી જાય છે. બીજે દિવસે આરતીની મિત્ર તેને તે કંપનીમાં લઈ જાય છે કે જ્યાં તે કામ કરે છે અને તેની મિત્ર ત્યાં રિસેપ્શનિસ્ટ હોય છે. તેણીએ તેના બોસને કહ્યું કે તે એક છોકરીને તેના માટે બોલાવી છે. બોસ તેની ચેમ્બરમાં બેસેલો હતો અને તેની મિત્ર આરતીને લઈને ત્યાં જાય છે. તે બોસ બીજો કોઈ નહીં પણ વિક્રમ હતો અને તે આરતીને જોઈને ચમકી જાય છે. આરતી પણ તેને જોઈને હેરાન થઈ જાય છે. વિક્રમ તેની મિત્રને કહે છે, આ મારી તલાકશુદા પત્ની છે. તેની મિત્રને તેની ભૂલનો અહેસાસ થઈ જાય છે. વિક્રમ આરતીને કહે છે, મેં શરાબ છોડી દીધી છે. તમે કોઈને પણ પૂછી શકો છો. આરતી કહે છે, હવે મને કોઈને પૂછવાની જરૂર નથી. મેં બધું સાચું જાણી લીધું છે. આરતી કહે છે કે મેં પણ ભૂલ કરી હતી. હવે હું ફરીથી તમારી સાથે આવવા માંગુ છું. બંને એકબીજાને ભેટી પડે છે અને ફરીથી કંપનીના બધા સ્ટાફની હાજરીમાં ધામધૂમથી તેના લગ્ન થઈ જાય છે. આ સ્ટોરીનો મુખ્ય સંદેશ એ છે કે ઉતાવળમાં સંબંધોનો અંત લાવવાને બદલે એકબીજાને સમજવાની અને સમય આપવાની જરૂર છે. જો સંબંધને પ્રેમ અને સમજણથી સંભાળવામાં આવે તો તૂટેલા સંબંધો પણ ફરી જોડાઈ શકે છે. તમને આ સ્ટોરી કેવી લાગી? કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂર આપો. તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.